માંડવીમાં તુલસી જન્મોત્સવની અનોખી ઉજવણી કરાઈ। નારાયણ સ્વામી આશ્રમ ખાતે 101 તુલસી રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આજે તુલસી જન્મોત્સવના પાવન અવસરે માંડવી શહેર ખાતે આવેલ નારાયણ સ્વામી આશ્રમમાં ધાર્મિક અને સામાજિક ભાવનાને ઉજાગર કરતો સુંદર કાર્યક્રમ યોજાયો હતો। ચપલેશ્વર મહાદેવ મંદિર સેવકગણ દ્વારા આશ્રમ પરિસરમાં નિઃશુલ્ક 101 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક અગ્રણીઓના હસ્તે ઉપસ્થિત ભાઈ બહેનોને તુલસીના રોપા અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કથાકાર શાસ્ત્રી શ્રી નિરંજનભાઈ વ્યાસ દ્વારા તુલસી પૂજન સાથે કરવામાં આવી હતી। તેમણે તુલસીજીનું ધાર્મિક, આયુર્વેદિક તથા પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ સમજાવી શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું। તુલસીજીને વૈદિક પરંપરામાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે અને ઘર ઘરમાં તુલસીનું વાવેતર કરવાથી સકારાત્મક ઊર્જા, આરોગ્ય અને આધ્યાત્મિક લાભ મળે છે તે બાબત ઉપર તેમણે પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે ડોક્ટર પારુલબેન ગોગરી, ઉષાબેન ભાનુશાલી, દક્ષાબેન પરમાર સહિત બહેનોએ તુલસીજીને ભાવપૂર્વક વધાવ્યા હતા। તુલસીના રોપાના દાતાશ્રી તરીકે પ્રેરણા મૂર્તિ અને નારાયણ આશ્રમના મહંતશ્રી શ્રી 1008 શ્રી મહંતશ્રી શ્યામ ભારતીજી બાપુનું વિશેષ યોગદાન રહ્યું હતું। કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી રોનકભાઈ દયારામ પરમાર, ડી.કે. પંચાલ તેમજ સામાજિક અગ્રણી અને પત્રકાર ગૌરીશંકર કેશવાણી જ્યોત સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજનને સફળ બનાવવા સાધ્વી શ્રી જયા ભારતી માતાજી, જયશ્રીબેન જોશી, ભારતીબેન રાઠોડ, ચંદ્રિકાબેન ખારવા, જયશ્રીબેન ગિરનારી, હિનાબેન લિયા અને હાર્દિકાબેન ઢાલવાણી દ્વારા વિશેષ ઉત્સાહ અને સેવાભાવ દર્શાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભાઈ બહેનોની હાજરી સાથે તુલસી જયંતીની અનોખી અને ભાવભરી ઉજવણી કરવામાં આવી। અંતમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર ડોક્ટર પારુલબેન ગોગરી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। નમો નારાયણ। મારું નામ ડોક્ટર પારુલબેન ગોગરી છે। હું ગાર્ગી ક્લિનિક ચલાવું છું। આજે 25 ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ નિમિત્તે શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિર અને શ્રી નારાયણ આશ્રમ તરફથી મહંત શ્રી શ્યામ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ અને સાધ્વી શ્રી જયા ભારતીજીના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ તુલસીનું રોપાનું પૂજન અને તુલસીના રોપાનો વિતરણનો એક સારામાં સારો કાર્યક્રમ કર્યો છે। અમે સમાજને એક મેસેજ દેવા માંગીએ છીએ કે તુલસી પૂજન એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે। તો દરેક સમાજના લોકો અને દરેક પરિવાર આ વિચારને અપનાવે અને આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારે। અસ્તુ। મારું નામ ઉષાબેન ભાનુશાલી, હું જ્ઞાનજ્યોત ટ્યુશન ક્લાસીસ ચલાવું છું અને આ નારાયણ આશ્રમ સાથે હું 1 વર્ષની હતી ને ત્યારથી જોડાયેલી છું અને જેમ પારુલબેન ગોગરીએ કીધું તે પ્રમાણે શ્યામ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ આજે જે તુલસી વિતરણનો કાર્યક્રમ તુલસી દિવસના દિવસે જે રાખેલું છે તે ખૂબ જ એક બધાને પ્રેરણા મળે એવું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। અને બીજું એક કહીએ ને તો જે નારાયણને સૌથી પ્રિય હોય એવા તુલસી અને એ જ તુલસી આજે નારાયણ સ્વામી આશ્રમમાંથી બધાને વિતરિત કરવામાં આવ્યા છે। તો આ માંડવી માટે એક બહુ મોટા ગૌરવની વાત કહેવાય। અસ્તુ। મારું નામ ભારતીબેન રાઠોડ। હું અહીંયા તુલસીનો મહિમા અતિશય ઉત્તમ છે અને દરેકની ઘરે તુલસીનો રોપો હોવો જોઈએ। તુલસીનો મહિમા ખૂબ જ ઉત્તમ છે અને તુલસીમાંથી ઘણી દવાઓ પણ બને છે અને શરીર માટે પણ ઘણી ઉપયોગી છે અને એમાં દેવી દેવતાઓ પણ સમાયેલા છે એટલે તુલસીની પૂજા કરવી ઉત્તમ છે। આજે અહીંયા ચપલેશ્વર મહાદેવના મંદિરમાં જે આપણે બધા સાથે મળીને આ તુલસીનો મહિમાનો જે પૂજન કર્યું છે તે બધા માટે એક પ્રેરણાદાયક છે અને તુલસી એક ઘર માટે ઉત્તમ છે એટલે દરેક હિન્દુ ધર્મને તુલસી રાખવી જરૂરી છે અને આપણે આજે જે ભેગા થયા છે તે તુલસી માટે આપણે પૂજન કર્યું એને મહિમા આપણે સમજ્યા અને દર વર્ષે આવી રીતે આપણે મહિમા ઉજવશું તો હિન્દુ ધર્મનો એક ધર્મમાં ઉત્તમ અને પ્રેરણા બનશે। મારું નામ જયશ્રી ગિરનારી છે, માંડવીસર મહિલા મોરચા આઈટી સેલ ઇન્ચાર્જ। નમો નારાયણ। આજે નારાયણ સ્વામી આશ્રમ જે ચપલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં કને નિઃશુલ્ક તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ ખૂબ પ્રેરણાદાયક છે અને હિન્દુ સમાજ રીતે ખૂબ સારો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે।
લોકોમાં એકદમ હરખનો ઉત્સાહ હશે કે જેમના ઘરે તુલસી માતા નથી અને આજે તુલસી દિવસ છે એમના માટે બધા હરખથી અહીં આવી અને તુલસીના રોપા પણ એવો ત્યાં કને ઘરે લઈ ગયા છે પૂજા કરીને. મારું નામ જયશ્રીબેન જોશી છે. હું શાશ્વત બ્રાહ્મણ છું. આ કાર્યક્રમ બહુ અતિશય બહુ સરસ રહ્યો છે. 15 મિનિટમાં તો 15 રોપા તો પડાપડી કર્યા વગર બધે હોંશથી લઈ ગયા છે કે અમારા ઘરે તુલસી નથી. તુલસી માતાનો અમારે પૂજન કરવું એ જરૂરી છે. ઘરમાં તુલસી હોવી એ તો બહુ જ અગ્રગણ્ય કહેવાય કે બહુ સારું છે. અને આજના દિવસે જો તુલસી માતાનું પૂજન થાય તો બધાને માટે યોગ્ય જ છે. નમો નારાયણ. બસ અસ્તુ. મારું નામ ગૌરીશંકર કેશવાણી છે. આજે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ ડે આપણા ભારતમાં ક્રિસમસ તરીકે મનાય છે, પણ આપણી હિન્દુ સંસ્કૃતિમાં ક્રિસમસ તહેવાર નથી. એટલે આપણે માણસો બધા ક્રિસમસ ટ્રી બધાને આપે. તો આજે અહીંયા માંડવીમાં તપેશ્વર મહાદેવ ભક્ત મંડળ મહિલાઓ બધી ભેગી થઈ અને તુલસી રોપાનું વિતરણ કર્યું છે. એ બહુ સારી વાત છે અને આપણને એ તહેવારનું મહત્વ સમજાય. અને આજે તુલસી દિવસ છે. તુલસી અનેક રીતે ઉપયોગી છે અને આપણે ક્રિસમસ હિન્દુ સંસ્કૃતિ નથી છતાં આપણે આજે એક દેખાવ કરીને બીજા લોકોનું અનુકરણ કરીને આપણે ક્રિસમસ મનાવીએ છીએ, પણ આપણને ક્રિસમસનો તહેવાર મનાવવો નથી. આપણે હિન્દુઓ છીએ, હિન્દુઓનો ધર્મનો તહેવાર મનાવવાનો છે અને આપણે આજનો દિવસ હવે આખા ભારતમાં તુલસી દિવસ તરીકે જાહેર થયો છે અને આપણે તુલસીના રોપા એના માટે વિતરણ કર્યું છે અને દર વર્ષે આવી રીતે તુલસીના રોપા આપવામાં આવશે. અને તુલસી એક આયુર્વેદિક રીતે અને આપણી સંસ્કૃતિની છે અને તુલસી એ ભગવાનને પ્રિયતા, ભગવાન નારાયણને પ્રિયતા, એટલે આ તુલસીનું બહુ મહત્વ છે. અને આજે આ બહુ મસ્ત રીતે ઉત્સાહ સાથે આનંદ સાથે પ્રોગ્રામ યોજાઈ ગયો અને માંડવીની જે મહિલાઓ છે એ લોકો બધાને ધન્યવાદ. સાથે આ ચપલેશ્વર મહાદેવ ભક્ત મંડળના બહેનો ભાઈઓ બધા બહુ સારી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ માટે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 922187
70713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.